આજે હાઈકોર્ટ બેચ મળે એના માટે સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખ સેક્રેટરીની મિટિંગ એક બોલાવી છે. ગત વર્ષે પણ અમે બોલાવેલી. અત્યારે 30-40 વર્ષથી રાજકોટ બેચ મળે એના માટે થઈને સૌરાષ્ટ્ર કચ્છમાં આંદોલનો નાના મોટા ચાલુ રહેતા. ગયા વર્ષે અમે જે મિટિંગ બોલાવી અને એના પછી અમે હાઈકોર્ટ ચીફ જસ્ટિસને મળવા ગયા તો ચીફ જસ્ટિસે એવું કીધું, વાત સાચી તમારી, હાઈકોર્ટ બેચ તમને આપીએ પણ તમારી પ્રપોઝલ જ નથી. એટલા માટે થઈ અને અમે એને પ્રપોઝલ આપી, ગવર્મેન્ટમાં બી એક પ્રપોઝલ આપી અને ત્યાં આપણે સરકારને પણ અમે મળ્યા. સરકાર પણ પોઝિટિવ છે. આપ જોતા હશો કે છેલ્લા ઘણા વર્ષથી કેશુભાઈની સરકાર હતી ત્યારથી રાજકોટને હાઈકોર્ટ બેચ મળે દરેક ચૂંટણી ઢંઢેરામાં બતાવવામાં જ આવ્યા છે. હાલમાં આપણા વડાપ્રધાન મોદી સાહેબ છે અને મને લાગે છે કે મોદી સાહેબ રાજકોટથી જ લઈ રહ્યા હતા અને રાજકોટ માટે ખૂબ પોઝિટિવ છે. તો એ મોદી સાહેબને પણ અમે પત્ર લખ્યો છે, ધારાસભ્યો સંસદોને પણ બધાને રજૂઆત કરી છે અને સૌરાષ્ટ્ર કચ્છમાં એટલા માટે જરૂરી છે કે આજે હું તમને કહું, પોરબંદર છે કે આજે કચ્છ છે, ગાંધીધામ છે, ત્યાંથી જે ભુજ છે આવતો હોય વ્યક્તિ તો એને 8 થી 10 કલાકનો રન થાય છે અને જે વ્યક્તિ આવે એને પાછી મુદત પડે તો ફરીથી જવામાં. એટલા માટે થઈ અને બહુ પરિસ્થિતિ ગંભીર થતી હોય છે અને રાજકોટ જો હાઈકોર્ટ બેચ મળે તો રાજકોટનો વકીલ જ નીચેથી ઉપર સુધી લડ્યો હોય તો હાઈકોર્ટમાં પણ એ સારી રીતે કરી શકે. આજે હાઈકોર્ટમાં 40% ઉપર કામ સૌરાષ્ટ્ર અને કચ્છનું છે અને એ કામ રાજકોટમાં આવી જાય તો બધાને ફાયદો થાય. રાજકોટમાં 1983ની સાલથી રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે તે માટેની લડત ચાલુ છે, પરંતુ અત્યાર સુધી સૌરાષ્ટ્ર કચ્છને હાઈકોર્ટ બેન્ચ મળે રાજકોટને એ માટે કોઈ લેખિતમાં પ્રપોઝલ નહોતી. ગઈ સાલના રોજ પરેશભાઈ મારું, પૂર્વ પ્રમુખ રાજકોટ બાર એસોસિએશનની આગેવાનીમાં લેખિત પ્રપોઝલ અમોએ નામદાર ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટને આપેલી અને તે સંબંધે આજરોજ અમે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરીની મિટિંગ બોલાવેલ છે કે જેથી કરીને રાજકોટને હાઈકોર્ટ બેન્ચ તાત્કાલિક મળે તે માટેના અમારા પ્રયત્નો માટે હાલની આ મિટિંગ બોલાવેલ છે.